ડીસા નગરપાલિકાની બેદરકારી, ભોપાનગર માળીવાસમાં ગટરના ગંદા પાણીથી હાહાકાર. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી. ડીસાના ભોપાનગર માળીવાસ વોર્ડ નંબર 11માં ગટરના ગંદા પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા રહેવાસીઓ વારંવાર નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓને ધમકીઓ અને ઉપેક્ષા સિવાય કશું મળતું નથી. ભોપાનગર માળીવાસના સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી નિયમિતપણે ઉભરાય છે. તમે ભોપાનગરના રહેવાસી નથી, તેથી કોઈ ઉકેલ આવશે નહીં, તેમ કહીને તેમને પાછા મોકલી દેવામાં આવે છે. એક તરફ ડીસા નગરપાલિકા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસનની રહેશે. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.